वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीगुरुभ्यो नमः। આજના શિક્ષણ ક્ષેત્રના આ યજ્ઞ કાર્યમાં જે પૌરોહિત્ય કરી રહ્યા છે, આમ પણ આચાર્ય છે, ત્રણ વિષયમાં અલગ અલગ યુનિવર્સિટીઝમાંથી જેમણે મહાનિબંધ તૈયાર કરી અને પીએચડીનું પદ પ્રાપ્ત કર્યું છે, એની ડિગ્રી પ્રાપ્ત કરી છે, એવા એક યાજકના સંકલ્પથી જે સેવા યજ્ઞનું સાતત્ય જળવાઈ રહ્યું છે, તે અંતર્ગત આ 8મી શાળા અહીંયા જામખંભાલિયા મુકામે જ્યારે છાત્રાર્પિત થઈ રહી છે, એવા સમયે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આદરણીય મંત્રીદ્વય, આદરણીય કુલપતિદ્વય, પ્રિય જગદીશદ્વય, સમુપસ્થિત પદ્મશ્રી રાઠોડ સાહેબ, જીતુભાઈ, પુરી બાપુ, વારોદરિયા સાહેબ, સૌ અધિકારીશ્રીઓ અને જગદીશભાઈની શક્તિ, જગદીશભાઈનો પરિવાર, જેના નામથી આ શાળાનું છાત્રાર્પણ થઈ રહ્યું છે, એવા વંદનીય ભાનુબા અને આદરણીય ભટ્ટ બાપા, સૌ ભાઈ બહેનો, હું એક વાત હંમેશા કહેતો રહેતો હોઉં છું કે જીવન છે ને એ પ્રોપરાઇટરશિપ નથી, એ પાર્ટનરશિપ છે. આપણું જીવન ચાલે છે અનેક લોકોના કન્ટ્રીબ્યુશન દ્વારા. આ લુગડું પહેર્યું છે એમાં બધાનું કન્ટ્રીબ્યુશન છે. એ સિવાયું ત્યાં સુધીનું જ નહીં, પછી રોજે રોજ જે ધોવણ, એને ધોવાની ઇસ્ત્રી કરવાની વાત આવે, એમાંય કોકનું કન્ટ્રીબ્યુશન છે. હું જ્યાં બેઠો છું, જે આ ધ્વનિવર્ધક યંત્ર દ્વારા બોલાઈ રહ્યું છે, આ મંડપ બનાવવાવાળા, ભોજન માટે બેઠા હોય તો જે વાસણમાં આપણે જમીએ છીએ એ વાસણના કોઈક બનાવવાવાળા 2000ની નોટું પાથરીને એમાં ગાંઠિયા અને મરચાં ન ખવાય. વધીને છાપાના કાગળમાં ગામડામાં એ સમયે નાસ્તો કરી લેતા, પણ એ છાપાના કાગળ હોય તોય ક્યાંક કોકે બનાવેલા છે, એ વાસણ કોઈકે બનાવેલા છે. જે વાહનમાં કે યાતાયાતના સાધનોમાં આપણે અહીંયા પહોંચ્યા એ પણ કોઈકે બનાવેલા છે. મારા ઘરમાં પાણી આવતું હોય તો એ અનેક લોકોના પરિશ્રમ અને એક નિશ્ચિત વ્યવસ્થા પછી એ પાણી આપણા નળમાં પહોંચે છે. ઇલેક્ટ્રિસિટી મારા ઘરમાં આવે છે તો એમાં અનેક લોકોનો સહયોગ છે. પાવર જનરેશનથી માંડી અને એના ડિસ્ટ્રીબ્યુશન સુધીની વાત, એના જે સાધનો છે, પંખો હોય કે લાઇટ હોય કે ફ્રીજ હોય કે રેફ્રિજરેટર, બધું બનાવવાવાળા દરેકની પાર્ટનરશિપ છે, એનું કન્ટ્રીબ્યુશન છે, એટલા માટે આપણી જિંદગી ચાલે છે. આ કોઈ ન હોય અને તમે જીવી જુઓ,
તમે જીવી જુઓ. તમારા ઘરમાં આ ઉનાળાના દિવસોમાં માટલાનું ટાઢું પાણી એના જેવું ઉત્તમ કાંઈ નહીં, અને એ માટલા બનાવવા વાળો હોય કે જે મકાનમાં તમે રહો છો એ મકાનનો પ્લાન તૈયાર કરનાર એન્જિનિયર હોય કે એને ઊભું કરનારા કોન્ટ્રાક્ટરો હોય, શ્રમિકો હોય, આ બધાનું કન્ટ્રીબ્યુશન છે. એટલા માટે આપણું જીવન ચાલે છે. દરેક પાર્ટનરનું કન્ટ્રીબ્યુશન હોય. સો એવરીવન ઇઝ અ પાર્ટનર ઇન એવરીબડીઝ લાઈફ. અને પછી એનાથી જે આ એક સામાજિક જાળું રચાય છે, એ તાણાવાણાથી જે એક સમાજરૂપી કપડું તૈયાર થાય છે, જેમાં એક બીજા વિના ચાલી જ ન શકે. શ્વસવું અને જીવવું એ બેમાં ફરક છે. હાવ એકલો જંગલમાં ભૂલો પડેલો માણસ પણ નાગો શ્વસી શકે, પણ જીવવું એક થોડી અલગ બાબત છે. અને એ જે જીવવાની વાત આવે, જીવનની વાત આવે, ત્યારે એ પ્રોપરાઇટરશિપ નથી, એ પાર્ટનરશિપ છે. તો બધાનું કન્ટ્રીબ્યુશન છે. અને એ બધાનું કન્ટ્રીબ્યુશન હોય તો પછી જે આ પ્રવૃત્તિ દ્વારા મને મળે, પછી જે પણ આપણું કાર્યક્ષેત્ર હોય એના દ્વારા મને જે મળે, દીકરો એક કમાતો હોય પણ એને મા બાપ નહીં તે સાચવવાના હોય, પત્નીની ઈચ્છાને પણ જેટલી પરવડે એટલી પૂરી કરવાની હોય, છોકરાને લાડ લડાવવાના હોય, એને સાચવવાના હોય, એ પોતાની કમાણીમાંથી પોતાના પરિવારને જેમ સાચવે છે, એમ એ પરિવારનો વ્યાપ વધે. જેમ જેમ સમજણ વધે, જેમ જેમ ભાવના વિશુદ્ધ થતી જાય, એમ પરિવારનો વ્યાપ વધે. અને વ્યાપ વધતા વધતા ઋષિઓ કહે છે કે એક સ્થિતિ એવી આવે, ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. આ સંપૂર્ણ વસુધા એક કુટુંબ છે, એક પરિવાર છે, ત્યાં સુધી વાત ફેલાય. અને ત્યારે જે પણ હું કંઈ પ્રાપ્ત કરું, કે જેનું જેનું કન્ટ્રીબ્યુશન છે, મારે એમાં ડિસ્ટ્રીબ્યુશન એનું કરવું જોઈએ. એટલે આવકને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી એનું પણ માર્ગદર્શન ઋષિઓએ આપણને કર્યું છે. કે તમારી આવકનો આટલામો ભાગ, સરકારે તો નક્કી કર્યું છે, એની પ્રમાણે ટેક્સ આપવા પડે, પણ તમારી આવકનો આટલો ભાગ એ તમે પરિવારના ભરણ પોષણ માટે રાખો. આટલામો ભાગ છે એ માંદા હાજા થયા હોય તો એને માટે અલગ રાખો. આટલામો ભાગ છે એ તમારા બંધુ અને મિત્રો જે જરૂરિયાતવાળા છે અને જ્યારે એને આવશ્યકતા અત્યંત હોય ત્યારે એને મદદ કરી શકો એ માટે રાખો. આટલો ભાગ દાનમાં વાપરો. આનું સ્પષ્ટ માર્ગદર્શન છે. આ ડિસ્ટ્રીબ્યુટ કરવું રહ્યું. પણ ગૃહસ્થ હોઈએ અને આ જે ડિસ્ટ્રીબ્યુશન આપણા સ્મૃતિકારોએ આપણને કહ્યું, એમાં કોઈ જગ્યાએ 100% આપી દેવાની વાત નથી. ગૃહસ્થો માટે સ્મૃતિકારોએ જે ધર્મ કે કર્તવ્ય બનાવ્યા છે એમાં 100% આપી દેવાની વાત નથી. ઉલટાની બહુ પ્રેક્ટિકલ વાતો સ્મૃતિકારોએ કરી છે. પણ એવામાં ગૃહસ્થીમાં રહીને અત્યારે વન પ્રવેશ પછી વાનપ્રસ્થી હોવાને નાતે જગદીશભાઈએ જે 100% ડિસ્ટ્રીબ્યુટ કરવાની ભાવના રાખી, આપણે ત્યાં યજ્ઞ કે પૂજામાં બેઠા હોય ને અને બ્રાહ્મણો ભૂદેવો પૂજા કરાવે એટલે હાથમાં પાણી આપે. જે ગૃહસ્થ યજ્ઞ કરવા પૂજા કરવા બેઠો એના હાથમાં પાણી આપે.
અને સંકલ્પ કરાવે. એના પત્ની બાજુમાં બેઠા હોય. એ આખો અલગ વિષય છે, પણ શ્રૌત યજ્ઞ જે હોય એ તો પત્ની વગર થાય જ નહીં. અને શ્રૌત યજ્ઞ અગ્નિહોત્રી સપત્નીક બેસીને શ્રૌત યજ્ઞ કરે. પણ બાકીના જે પરંપરિત યજ્ઞો છે એ કદાચ માણસ એટલો કરી શકે, બેઠો બેઠો આહુતિ આપે. પણ ગૃહસ્થ આદમી જ્યારે યજ્ઞ કરે, અને યાદ રાખજો, યજ્ઞ એટલે ખાલી ફાયર સેક્રિફાઈસ નહીં, હોમ હવન નહીં. યજ્ઞ શબ્દની વ્યાખ્યા બહુ વિશાળ છે. જે કથામાં ઘણી વાર હું કહેતો હોઉં છું કે યજ્ઞ ઇઝ નોટ ઓનલી ફાયર સેક્રિફાઈસ, ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ યોર વેલ્થ. એટલે જ્યાં કન્ટ્રીબ્યુશન જેનું જેનું છે એને યાદ કરીને પછી જે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે એ યજ્ઞ છે. પૂજ્ય કૃષ્ણશંકર દાદાનો વાક્ય યાદ આવે છે. એવો વર્ણાનુપ્રાસ દાદાજી તો કે યજ્ઞ એટલે સંપન્નોની સંપત્તિનું સમાજમાં સમભાગ સસ્નેહ સમર્પણ. યજ્ઞ. પૂંજીવાદ એક વિચારધારા છે, સામ્યવાદ બીજી વિચારધારા છે, સમાજવાદ એ પણ એક રસ્તો છે જીવવાનો, કે એક વ્યવસ્થા છે. પણ એ બધામાં વાદ તો છે. વાદ હોય એટલે એને હક્કો ભાઈ વિવાદ હારે જો. જેમ ભગવાનના બંને દ્વારપાળ જઈને વિજય. વાદ વિવાદ હંમેશા ખરાબ જ હોય છે એવું નહીં. આપણે ત્યાં વાદ વિવાદ પ્રતિયોગિતાઓ થાય છે શાળાઓમાં, અને એનાથી તર્ક બુદ્ધિ ખીલે, શાસ્ત્રાર્થ થતા હોય. પણ વાદ એટલે તમે એક વિચારમાં બંધાઈ ગયા, એ પાકું. વિચારનો એક વાડો ઉભો કરે. એટલે પૂંજીવાદ, સામ્યવાદ, સમાજવાદ, દરેક વિચાર કે દરેક વ્યવસ્થાની પોતાની ખૂબીઓ છે અને પોતાની ખામીઓ પણ છે. પૂંજીવાદી એમ માને કે સંપત્તિ એ મારી છે, મેં કમાવી છે, મારી મહેનત, મેં પરસેવો પાડ્યો છે, અને એટલા માટે હું કાયદેસર કમાતો હોઉં અને સરકારને આપવો પડતો કર આપી દીધા પછી મારી સંપત્તિનું હું મને ફાવે એમ ઉપયોગ કરું, મને કોઈ પૂછી ન શકે. અને કાયદો પણ રોકી નથી શકતો. અધિકાર છે પોતાની સંપત્તિને કેવી રીતે વાપરવી, ક્યાં વાપરવી. સંપત્તિ મારી છે, આવું પૂંજીવાદીના મનમાં ભાવ છે. સામ્યવાદી વળી નીકળી સમાનતાની જ વાત કરે. એટલે એક જણો ઠાકા ઢોયા કરતો એને એટલા જ મળે, અને બીજો 12 કલાક પરસેવો પાડે એને પાછા એટલા જ મળે. તો 12 કલાક પરસેવો પાડવા માટેનું મોટિવેશન શું? આને એટલું જ મળવાનું હોય ને મને એટલું જ મળવાનું હોય તો માણસ એમ જ વિચારે તો ભાઈ હું કામ કારણ વગરના આપણે તૂટી મરવાનું. આપણી ભાષા આ એમાં દોષ આવે છે. અને સમાજવાદી એમ કે ના, સમાજ ઉપર, સમાજવાદની વાત એટલે સંપત્તિ ઉપર સમાજનો કલેક્ટિવ અધિકાર છે. એ કોઈ એક વ્યક્તિની સંપત્તિ ના હોઈ શકે. સારી વાત, એમાં કોઈ ભૂખ્યો ન રહે, કોઈ મકાન વગરનો ના રહે, બધી બહુ સારી વાત. પણ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે હૈયારી ગાયમાં કીડા પડે. એ ગાય જ્યારે બધાની હોય ને ત્યારે દોવાની વાત આવે તો મારી છે, અને એને ચારવાની એની સેવા કરવાની વાત આવે તો મારી એકલાની થોડી છે. આ દોષ. એટલે એ
બધી જ વિચારધારાઓથી મુક્ત થઈને આપણે વિચારીએ તો ઋષિઓએ આપણને આપેલી જે આ વિચારધારા છે કે જીવન શૈલી છે, એનું નામ છે યજ્ઞ. જે સુપ્રીમ કોર્ટે પણ નોંધ્યું, માનનીય ઉચ્ચ ન્યાયાલયે, કે હિન્દુઇઝમ ઇઝ નોટ અ રિલિજન, ઇટ્સ અ વે ઓફ લાઈફ. એક જીવન શૈલી છે. ગાંધી બાપુએ કહ્યું ખાદી વસ્ત્ર નથી, વિચાર છે. હું કહીશ કે યજ્ઞ એ કર્મકાંડ નથી, એ જીવન શૈલી છે. હોમ છે, હવન છે, એ કર્મકાંડ અંતર્ગત આવે અને એની વિધિ અનુસાર થાય. પણ યજ્ઞ એક જીવન શૈલીનું નામ છે અને એ જીવન શૈલીના મૂળમાં જે મેં વાત કરી એ વિચાર છે કે મારું જીવન પ્રોપરાઇટરશિપ નથી, પાર્ટનરશિપ છે. જીવન પાર્ટનરશિપ છે. તો દરેકનું કન્ટ્રીબ્યુશન છે મારા જીવનમાં અને એટલા માટે આઈ એમ સપોઝ ટુ ડિસ્ટ્રીબ્યુટ વોટ એવર આઈ ગેટ એન્ડ ધેટ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ યજ્ઞ. પ્રામાણિકતા સાથે, સસ્નેહ, દાદાજીનો આ શબ્દ કૃષ્ણકર દાદાજી, સંપન્નોની સંપત્તિનું સમાજમાં સમભાગ સસ્નેહ સમર્પણ. આ જે ડિસ્ટ્રીબ્યુશન છે એનું નામ યજ્ઞ. આ જ વાતને હાવ સીધી સાદી આપણી ગામડાની ભજનવાણીમાં કે ઝીલણિયા ભજનોમાં આપણા વડીલોએ સમજાવ્યું કે રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાઓ. જરા આજુબાજુ જોઈને પછી જમતા જાઓ. રામે દીધો છે રૂડો રોટલો. ઋષિઓના એ સંસ્કાર આપણામાં છે અને એ સંસ્કાર જેથી ભારતનો માણસ ભૂલી ગયો અને ભોગવાદ તરફ ગયો ત્યારે વિકાસ વિનાશમાં પલટશે. એટલે વિકાસ આપણે વિવેકના પ્રકાશમાં કરવો છે અને વિવેકના પ્રકાશમાં થયેલો વિકાસ એ ક્યારેય પર્યાવરણ કે વિશ્વની અંદર જે પર્યાવરણની ચિંતાઓ છે એવી ચિંતાઓ ઊભી ન કરે, ઉલટાનું એ સોલ્યુશન આપે છે. વિવેકના પ્રકાશમાં થતો વિકાસ. અને એટલા માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હંમેશા આ વાતને દોહરાવે છે કે અમારે ત્યાં તો પૂજ્ય પાંડુરંગ દાદા કહેતા છોડમાં રણછોડ છે. અમારા વૈદો જડીબુટ્ટીના જાણકારો એ જ્યારે જડીબુટ્ટી લેવા જાય ત્યારે કયા નક્ષત્રમાં કઈ જડીબુટ્ટીમાં એની વિશેષ શક્તિ પ્રગટ થઈ હોય અને એવું છે સાહેબ. આમ ચેતનાનો પ્રારંભ ભલે અમીબાથી માંગતા હોય ડાર્વિન અને પછી ઉત્ક્રાંતિની વાત કરતા હોય, શ્રીમદ ભાગવત અનુસાર ચેતનાનો પ્રારંભિક તબક્કો એટલે વનસ્પતિ. આ ભાગવતમાં સ્પષ્ટ છે. અને પછી આ દેશના જ વૈજ્ઞાનિકે વિશ્વને બતાવ્યું કે વનસ્પતિમાં પણ પ્રાણ છે. આ ભાગવતમાં છે. કઈ રીતે ઉત્ક્રાંતિ થઈ જીવનની એનો ક્રમ શ્રીમદ ભાગવતમાં છે. આપણી તકલીફ એ છે કે આપણે પિતૃઓના મોક્ષ માટે જ ભાગવત કરાવીએ છીએ. આપણો અજ્ઞાનથી મોક્ષ થાય એની આપણને કોઈ ચિંતા જ નથી. ઘણા તો વળી ઘર આંગણે ભાગવત સપ્તાહ બેહાડ્યો હોય તો ભટ્ટ બાપાને ચાંદલો કરી, પોથીની પૂજા કરી, હવા રૂપિયો ધરીને પછી સીધો મોટરસાયકલ લઈને પરબરો દુકાને. એટલે પિતૃ ભટ્ટ બાપાને ભળાવીને જાય. અને દક્ષિણા છે ને એ અમારા પિતૃઓને મુક્તિ મળે એની ગેરંટીની છે. એટલે છેલ્લે તો પાછું ધૂણાવવા પડે. એ તો માને નહીં, ભટ્ટ બાપાને દક્ષિણા ન મળે. ધણાવે કોકના પિંડમાં આવે પિતૃ અને ઈ એમ જવાબ આપે પોગી. પોગી ગઈ તો દક્ષિણા મળે. એ પિતૃને પૂગી કે નહીં એની જેટલી ચિંતા કરે એ માણસ તારામાં ઉગી કે નહીં એની ચિંતા નહીં.
મારી કોલેજ પૂરી થયા પછી ને એમાંય તો હું પાછો સાયન્સનો વિદ્યાર્થી, એટલે મને આ દરેક વસ્તુને વિજ્ઞાનની આંખથી જોવાની ટેવ પડી ગઈ. અને જેમ જેમ વિજ્ઞાનની આંખોથી આ બધી વસ્તુઓને જોતો જાઉં છું, વિધિઓને જોતો જાઉં છું, જે કથાઓ છે એનું અવલોકન કરતો જાઉં છું, તેમ તેમ આ બધા ઉપર મારો અનુરાગ વધતો જાય છે અને ઋષિઓ પ્રત્યેની શ્રદ્ધા વધતી જાય છે. તો આ યજ્ઞ એક જીવન શૈલી છે. યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સચંત યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. પુરુષ સૂક્તનો છેલ્લો મંત્ર છે. જીવન આપણું યજ્ઞમય હો. અને એટલા માટે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે યજ્ઞથી અતિરિક્ત જે કર્મો છે એ જ જીવને બાંધે છે, માટે તું યજ્ઞ કર્મ કર. વૈતરુની કક્ષાથી કર્મને યજ્ઞની ઊંચાઈ સુધી પહોંચાડવાનું. ગદ્ધા વૈતરુ એવો એક શબ્દ, એનાથી યજ્ઞની ઊંચાઈ સુધી કર્મને પહોંચાડવાની વાત શ્રી કૃષ્ણ કહે છે. અને એ જ્યારે હોય ત્યારે યુદ્ધ પણ યજ્ઞ બને. કે અર્જુન, તારા માટે આ સમર યજ્ઞ છે, માટે યુદ્ધાય કૃત નિશ્ચય. અને આવો યજ્ઞ જ્યારે આ યાજક કરી રહ્યા હોય અને એનો સંકલ્પ જ્યારે લેવાનો હશે, ત્યારે આમ તો કોક ગોર બાપા યજ્ઞ કરાવતા હોય, યજમાનને હાથમાં પાણી આપે અને પછી યજમાન પત્નીને એમ કે બેન તમે હાથ લગાડી રાખો. આ યજમાન પત્ની હાથ લગાડી રાખે. સમગ્ર યજ્ઞની વિધિમાં માણસને બીડું હોમાતું હોય ને એ જોવાની ને એના દર્શન કરવાનો મહિમા, કે ત્યારે પોગશું. હું ઉલટું કહું છું કે સંકલ્પમાં પોગજો. જ્યારે સંકલ્પ લેવાતો, સમ્યક કલ્પના છે, હું શું કરવા જઈ રહ્યો છું, શા માટે કરવા જઈ રહ્યો છું, કેવી રીતે આ કાર્ય થશે, એમાં કોની કોની જરૂર પડશે, આ બધાની સમ્યક કલ્પના, સંકલ્પ. બિઝનેસમેનો માટે પ્રોજેક્ટ રિપોર્ટ અથવા તો અધિકારીઓ માટે પ્રોજેક્ટ રિપોર્ટ એ સંકલ્પ છે. અને એ જ્યારે સંકલ્પ પુરુષ કરતો હોય ત્યારે એની પત્ની, એની અર્ધાંગીની, એની શક્તિ એને હાથ લગાડીને બેઠી હોય. મારી દ્રષ્ટિએ દ્રશ્ય સૌથી અદ્ભુત કે એની એ પત્ની એમ કહેતી હોય કે તમારા આ સંકલ્પમાં હું તમારી સાથે છું. આઈ એમ વિથ યુ, આઈ સપોર્ટ યુ. નહીં તો ઓલો ધારું કરવાની ભાવના વાળો હોય તો થોડી વાર દલીલ કરે, ભાઈ તમને જે કરવું હોય કરો, જાઓ. એવો હાથ લગાડીને બેઠી હોય. એ દ્રશ્ય એટલું અદભુત. હું તો ખરેખર કે મારી આંખમાં આંસુ આવે. આ દ્રશ્ય હું હંમેશા મારા આંખના કેમેરામાં કંડારી લેતો હોઉં છું. એ પાછા બની ઠની તૈયાર થઈ, હાથમાં મહેંદી હોય અને મહેંદીવાળા હાથે, મતલબ એ ઉત્સાહ, પ્રસન્નતા, કોઈ ઠેકાણે નારાજગી નહીં કે કોઈનું પરાયણનું થાય એમ નહીં. અને પછી હાથ લગાડીને બેઠી હોય પત્ની, આઈ સપોર્ટ યુ, આઈ એમ વિથ યુ. કૃષ્ણે ખાલી એમ કીધું અર્જુનને કે એક પક્ષે આ દુર્યોધને આવ્યો હતો ને એક પક્ષે મારી નારાયણી સેના રહેશે સશસ્ત્ર, અને બીજે પક્ષે હું એકલો. હથિયાર તો મારે વરહદાડો હાથમાં લેવાના છે નહીં, પ્રણ છે. અને પછી દુર્યોધને નારાયણી સેના માગી લીધી એટલે અર્જુનના ભાગમાં રહ્યા કૃષ્ણ એવું નથી. અર્જુન વોઝ ગિવન ધી ચોઇસ. તું નક્કી કર તને શું જોઈએ. being a younger brother, અને આમ પણ મારી દ્રષ્ટિ તારા ઉપર પહેલા પડી એટલે તારો અધિકાર પહેલા. અને કૃષ્ણ ને કહે છે અર્જુન કે મારે તમારી નારાયણી સેના નથી જોતી, તમે મારી ભેરે રહ્યો.
તમે મારી સાથે રહો. કૃષ્ણે કહ્યું, પણ રિમેમ્બર, આઈ એમ વિથ યુ, આઈ વિલ બી વિથ યુ, બટ આઈ એમ નોટ ફોર યુ. હું તારા માટે નથી, તારા સાથે છું. લડવું તો તારે પડશે. હું હથિયાર લઈશ નહીં, તને મૂકવા દઈશ નહીં. આ જ આખી ગીતા છે. અને કૃષ્ણ જો સાથે હોય તો અર્જુન આ યુદ્ધ લડવા તૈયાર થતો હોય. ત્યારે પોતાની પત્ની જો સાથે હોય, એ શક્તિ સાથે હોય. આપણે ત્યાં યજ્ઞમાં બ્રાહ્મણો આવાહન કરાવે ને દેવતાઓનું, એમાં સશક્તિકમ સાયુધમ સશક્તિકમ આવાહયામિ સ્થાપયામિ ભો વરુણ ઇહા ગચ્છ ઇહ તિષ્ઠ, આવું બોલતા હોય છે. એટલે અમારી ભગવદીયા બેને ત્યાં કોઈ ગોરબાપા સંકલ્પ કરાવવા નહોતા આવ્યા, એ બંને જણા કર્યો ઘરે બેઠા. અને ભાનુબા, તમારા એ સંસ્કાર, તાવડી એવી ઠીકરી ને મા એવી દીકરી. તમે અહીંયા બેઠા બેઠા છોકરાઓને રાંધી રાંધીને ખવડાવ્યું, બાળકોને, એ અન્નપૂર્ણાના ભાવથી. અને એ સંસ્કાર થકી સાથે રહી અને આ ગૃહસ્થીએ, આ વાનપ્રસ્થીએ એક એવો યજ્ઞ આરંભ્યો કે જેમાં પોતાનું 100% આપી દેવાની વાત. એક જગ્યાએ કીધું હતું કે આ માણસ ધોતિયું નથી પહેરતો, ખભે રામનામી નથી રાખતો, કે આમ તિલક નથી કરતો અમારી જેમ, બાકી ભાગવતકારને જેમ પગે લાગે ને માણસ, એમાં પગે લાગવા જેવો માણસ. ઉપનિષદો કહે છે, ત્યાગે નહીં કે અમૃતત્વમાન શબુ, ન પ્રજયા ન ધનેન નાયમ આત્મા બલહીનેન લભ્ય, ન પ્રજયા ન ધનેન. ત્યાગે નહીં કે માત્ર ત્યાગથી. અને આ ત્યાગની વૃત્તિ સાથે જ પ્રકૃતિના પ્રત્યેક તત્વો પોતાના કાર્યમાં, એટલે કે યજ્ઞમાં લાગેલા છે. રામાયણમાં રામ પ્રગટ થાય ને પછી જેને જે મળ્યું, જીન પાવા રાખા નહીં તાહુ, સર્વસદાન દીન સબ કાહુ, જીન પાવા રાખા નહીં તાહુ. આ રોજ રામ જન્મ ઉજવે છે. એક સ્કૂલ થાય ને એમ લાગે કે જાણે અયોધ્યામાં રામ જન્મ થયો. સર્વસદાન દીન સબ કાહુ, જીન પાવા રાખા નહીં તાહુ. બસ આટલું જો સમજાય, આ ત્યાગમય જીવન છે એ જ હકીકતમાં જીવન છે. અને એટલા માટે નાનામાં નાના માણસનું કન્ટ્રીબ્યુશન છે મારા જીવનમાં. આઈ એમ સપોઝ ટુ મેક દેટ ડિસ્ટ્રીબ્યુશન. જે સમાજ મારા ઉપર ઋણ છે, એટલે દેવ ઋણ, પિતૃ ઋણ અને મનુષ્ય અથવા તો સમાજનું ઋણ, એમાંથી ઉઋણ થવા માટે થઈ અને જે ડિસ્ટ્રીબ્યુશન થાય તે યજ્ઞ છે. આ યજ્ઞનું સાતત્ય અને 11 કરોડનો ભાવ છે. 5 કરોડના આંકડાને ક્રોસ કરી ગયા છે જગદીશભાઈ. અને આજે કુલપતિદ્વય અને મંત્રીદ્વય અને આપણા દંડક સાહેબ આ બધા ઉપસ્થિત છે. ત્યારે સ્વાભાવિકપણે જેમ આપણે વાત કરી મુળુભાઈ એમ, અને ડિંડોર સાહેબે એમ, પીપીપી યોજનામાં પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપ સરકારની ને બધાની મળે અને એ રીતે આવા સારા કાર્યો થાય. અન્યોન્ય સહાય્યના. સરકાર દાન ન માગી શકે, સરકાર કર વસૂલે, દંડો લઈને વસૂલે, એને અધિકાર છે. પણ પાર્ટનરશિપ કરી શકે. અને આપણા માનનીય વડાપ્રધાન અને એ વખતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમારે જ્યારે વાત થતી, બે વાર બાજુ બાજુ બેસવાનું થાય ને. દિંડો સાહેબ, દેવકામાં અમે ત્યાં જે શાળા ચલાવી, ત્યાં કેન્દ્ર સરકારની ઓલામાંથી વળી પાછી શાળા કરી. પછી આવ્યા હતા મુખ્યમંત્રી શ્રી આપણા એ સમયના વિજયભાઈ. એટલે મેં કહ્યું, આપણે એકબીજાને નડીએ છીએ, એકબીજાને સહાય કરીને જો આપણે સહયોગથી કાર્ય કરીએ તો ઉલટાનું વધારે સારું કાર્ય થાય.
એટલે એ બધી વાતો છે એ અત્યારે શિક્ષણના જગતમાં આ પીપીપી યોજનામાં સાકાર થઈ રહી છે. મને રાજીપો એનો. અને પછી જેમ ડિંડોર સાહેબે કહ્યું એમ કે ઘણા આમ કહે કે તમે આ બધું પ્રાઇવેટાઇઝેશન પ્રાઇવેટનું અર્ધ સરકારીકરણ કરી રહ્યા છો. તમે હોશિયાર કામ છે આ સરકારનું, જબરું. પણ સંસ્થાઓ કે દાતાઓ એને પણ ખર્ચવું છે, જનતા માટે કામ કરવું છે, સરકાર પણ કરે છે. એ બંને અન્યોન્ય સહાયથી આવા સારા કાર્યો કરે તો જેમ ડિંડોર સાહેબે કહ્યું કે બેરા સાહેબે કહ્યું એમ સરકારને પણ કરોડો રૂપિયા 3 લાખ કરોડનું બજેટ ગુજરાત રાજ્યનું છે. એક સમયે લગભગ 36,000 કરોડ આપણે શિક્ષણ માટે વાપરતા હતા. અત્યારે આપણે કહ્યું કે ક્યાં પહોંચ્યું 43,000 કરોડ. એમાંનો મોટાભાગનો આંકડો તો પગારમાં જ જાય છે. એટલે વિકાસ માટે તમારી પાસે બહુ ઓછા પૈસા વધે. 15% વધે. જુઓ, હું જાણકાર ભલે ભાગવત વાંચું, જાણકારી બધી રાખું. કેટલા ટકા સરકાર એટલે આવી પાર્ટનરશિપ એટલા હાટોય જરૂરી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે તૈયાર કરો અને ઓલું એટલે આપણી સ્કૂલ ઓફ એક્સલન્સ વાળી કે એને શું નામ આપ્યું છે જ્ઞાન શક્તિની જે, એટલે અમારે હમણાં છેડાછેડી બંધાય છે. ભગવાને મને ત્યાં આ કામમાં લગાડ્યો છે. એટલે હું તો હંમેશા કયા કરું કે કથા એ પણ મારા માટે ખાલી રિલિજિયસ એક્ટિવિટી નથી, મારા માટે એજ્યુકેશનલ એક્ટિવિટી છે. એમાં માસ એજ્યુકેશન માટેનું એ મીડિયા છે કથા. અને એ જ રીતે અહીંયા આદિવાસી તો બધું જાણે છે ને આવ્યા હશે સાપુતારા. એટલે ત્યાં આપણે 600-650 આદિવાસી છોકરાઓ ભણે છે. એને વધારીને આવતા વર્ષની તૈયારી કરીએ છીએ 500 દીકરીઓ, આદિવાસી દીકરીઓ. અને 3 વર્ષમાં આપણે ત્યાં 2000 દીકરા દીકરીઓને ભણાવશું, નિવાસી રેસિડેન્શિયલ. એ જ રીતે દેવકામાં પણ ત્યાં તે બીજી હોસ્ટેલ બનાવવાનું ચાલુ થઈ ગયું. એટલે ત્યાં તે ભાવના એવી છે કે 2000 દીકરીઓ રહીને ભણતી હોય. અને સાંદીપનીમાં તો અત્યારે ઓલરેડી 2000 છે જ, કદાચ બીજા 2000 ઓર વધારશું આપણે. એટલે બધે જ જઈને 10,000 છોકરાઓ ભણે. એટલે મને આ ગમે છે. એટલા એજ્યુકેશન ઇઝ ધ કી. અને કયા વિચારો તમે રોપો છો એ બાળકોના મનમાં. માણસ, અ મેન ઇઝ નથિંગ બટ બંડલ ઓફ થોટ્સ. બહુ સાચી વાત છે. વિચારથી વ્યક્તિ બને છે ને વિચારથી વિશ્વ બને છે. અને આ વિચાર કયો મુકાય છે એ અત્યંત મહત્વનું છે. વધારે નથી કેવું, આપણે બધા ભેગા થઈ અને કાંઈક એવું સારું વિચારોનું વાવેતર કરીએ અને એવો એક આદર્શ સમાજ ઊભો કરીએ. નકર્યું અમથું જગતગુરુ થવામાં કોઈ માલ નથી, પણ જગતગુરુની હેસિયત બનાવી દઈએ એવી આપણી જીવનશૈલી, એવી આપણી વિચારધારા અને એવું આપણું દિવ્ય જીવન હોય. રિસ્પેક્ટ ઇઝ કમાન્ડેડ, નોટ ડિમાન્ડેડ. આફળી દુનિયા ભારતને પગે લાગતી આવશે. ખૂબ ખૂબ આશીર્વાદ બાબા બેન તમને બંને જણાને. ભાનુમાં આપને પણ ખૂબ ખૂબ વંદન. ફરીથી એકવાર મારો રાજીપો વ્યક્ત કરું છું આ 8મી સ્કૂલ જ્યારે છાત્રાર્પિત થઈ રહી છે ત્યારે. અને સરકારશ્રી અને આપ સૌ અધિકારીઓને પણ બસ આપણે હવ એક આગ લઈને, કારણ કે આગ વગર યજ્ઞ ન થાય. આગ તો ન હોય તો પ્રગટ કરવી પડે અરણી મંથનથી. હા, પણ આગ વગર યજ્ઞ ન થાય. ભસ્મની અંદર આહુતિ ન અપાય. કઈ આપણે રાખના લાડવા નથી કરવા. પ્રગટ અગ્નિની અંદર આહુતિ આપવાની છે, ત્યારે યજ્ઞ થાય. તો આપણા બધામાં, અહીંયા બેઠેલા, સામે બેઠેલા, સરકારમાં બેઠેલા, સમાજના આગેવાનો, દરેકની અંદર એક આગ હોય. માનવતાની વાત, નેશન ફર્સ્ટની વાત. અને આપણે ભારતને આ જગ્યાએ લઈ જવું છે. બસ એક આગ. અને એને માટે હવ આ યજ્ઞના કામે લાગી છે. નમસ્કાર. એટલે પૂંજીવાદ, સામ્યવાદ, સમાજવાદ
દરેક વિચાર કે દરેક વ્યવસ્થાની પોતાની ખૂબીઓ છે અને પોતાની ખામીઓ પણ છે. પૂંજીવાદી એમ માને કે સંપત્તિ એ મારી છે, મેં કમાવી છે, મારી મહેનત, મેં પરસેવો પાડ્યો છે, અને એટલા માટે હું કાયદેસર કમાતો હોઉં અને સરકારને આપવો પડતો કર આપી દીધા પછી મારી સંપત્તિનું હું મને ફાવે એમ ઉપયોગ કરું, મને કોઈ પૂછી ન શકે અને કાયદો પણ રોકી નથી શકતો. અધિકાર છે પોતાની સંપત્તિને કેવી રીતે વાપરવી, ક્યાં વાપરવી. સંપત્તિ મારી છે, આવું પૂંજીવાદીના મનમાં ભાવ છે. સામ્યવાદી વળી નકલી સમાનતાની જ વાત કરે. એટલે એક જણો ઠાકા ઢોયા કરતો એને એટલા જ મળે અને બીજો 12 કલાક પરસેવો પાડે એને પાછા એટલા જ મળે. તો 12 કલાક પરસેવો પાડવા માટેનું મોટિવેશન શું? આને એટલું જ મળવાનું હોય ને મને એટલું જ મળવાનું હોય તો માણસ એમ જ વિચારે તો ભાઈ હું કામ કારણ વગરના આપણે તૂટી મરવાનું. આપણી ભાષા આ એમાં દોષ આવે છે. અને સમાજવાદી એમ કે ના, સમાજ ઉપર, સમાજવાદની વાત એટલે સંપત્તિ ઉપર સમાજનો કલેક્ટિવ અધિકાર છે. એ કોઈ એક વ્યક્તિની સંપત્તિ ના હોઈ શકે. સારી વાત, એમાં કોઈ ભૂખ્યો ના રહે, કોઈ મકાન વગરનો ના રહે, બધી બહુ સારી વાત. પણ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે હૈયારી ગાયમાં કીડા પડે. એ ગાય જ્યારે બધાની હોય ને ત્યારે દોવાની વાત આવે તો મારી છે, અને એને ચારવાની એની સેવા કરવાની વાત આવે તો મારી એકલાની થોડી છે. આ દોષ. એટલે એ બધી જ વિચારધારાઓથી મુક્ત થઈને આપણે વિચારીએ તો ઋષિઓએ આપણને આપેલી જે આ વિચારધારા છે કે જીવન શૈલી છે એનું નામ છે યજ્ઞ. જેમ સુપ્રીમ કોર્ટે પણ નોંધ્યું, માનનીય ઉચ્ચ ન્યાયાલયે, કે હિન્દુઇઝમ ઇઝ નોટ અ રિલિજન, ઇટ્સ અ વે ઓફ લાઈફ. એક જીવન શૈલી છે. ગાંધી બાપુએ કહ્યું ખાદી વસ્ત્ર નથી, વિચાર છે. હું કહીશ કે યજ્ઞ એ કર્મકાંડ નથી, એ જીવન શૈલી છે. હોમ છે, હવન છે, એ કર્મકાંડ અંતર્ગત આવે અને એની વિધિ અનુસાર થાય. પણ યજ્ઞ એક જીવન શૈલીનું નામ છે અને એ જીવન શૈલીના મૂળમાં જે મેં વાત કરી એ વિચાર છે કે મારું જીવન પ્રોપરાઇટરશિપ નથી, પાર્ટનરશિપ છે. જીવન પાર્ટનરશિપ છે. તો દરેકનું કન્ટ્રીબ્યુશન છે મારા જીવનમાં અને એટલા માટે આઈ એમ સપોઝ ટુ ડિસ્ટ્રીબ્યુટ વોટ એવર આઈ ગેટ એન્ડ ધેટ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ પ્રામાણિકતા સાથે, સસ્નેહ, દાદાજીનો આ શબ્દ દાદાજી, સંપન્નોની સંપત્તિનું સમાજમાં સમભાગ સસ્નેહ સમર્પણ. આ જે ડિસ્ટ્રીબ્યુશન છે એનું નામ યજ્ઞ. આ જ વાતને હાવ સીધી સાદી આપણી ગામડાની ભજનવાણીમાં કે ઝીલણિયા ભજનોમાં આપણા વડીલોએ સમજાવ્યું કે રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાઓ. જરા આજુબાજુ જોઈને પછી જમતા જાઓ. રામે દીધો છે રૂડો રોટલો. ઋષિઓના એ સંસ્કાર આપણામાં છે અને એ સંસ્કાર જેથી ભારતનો માણસ ભૂલી ગયો અને ભોગવાદ તરફ ગયો ત્યારે વિકાસ વિનાશમાં પલટશે. એટલે વિકાસ આપણે વિવેકના પ્રકાશમાં કરવો છે અને વિવેકના પ્રકાશમાં થયેલો વિકાસ એ ક્યારેય પર્યાવરણ
કે વિશ્વની અંદર જે પર્યાવરણની ચિંતાઓ છે એવી ચિંતાઓ ઊભી ન કરે, ઉલટાનું એ સોલ્યુશન આપે છે, વિવેકના પ્રકાશમાં થતો વિકાસ. અને એટલા માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હંમેશા આ વાતને દોહરાવે છે કે અમારે ત્યાં તો પૂજ્ય પાંડુરંગ દાદા કહેતા છોડમાં રણછોડ છે. અમારા વૈદો જડીબુટ્ટીના જાણકારો એ જ્યારે જડીબુટ્ટી લેવા જાય ત્યારે કયા નક્ષત્રમાં કઈ જડીબુટ્ટીમાં એની વિશેષ શક્તિ પ્રગટ થઈ હોય અને એવું છે સાહેબ. આમ ચેતનાનો પ્રારંભ ભલે અમીબાથી માંગતા હોય ડાર્વિન અને પછી ઉત્ક્રાંતિની વાત કરતા હોય, શ્રીમદ ભાગવત અનુસાર ચેતનાનો પ્રારંભિક તબક્કો એટલે વનસ્પતિ. આ ભાગવતમાં સ્પષ્ટ છે. અને પછી આ દેશના જ વૈજ્ઞાનિકે વિશ્વને બતાવ્યું કે વનસ્પતિમાં પણ પ્રાણ છે. આ ભાગવતમાં છે. કઈ રીતે ઉત્ક્રાંતિ થઈ જીવનની એનો ક્રમ શ્રીમદ ભાગવતમાં છે. આપણી તકલીફ એ છે કે આપણે પિતૃઓના મોક્ષ માટે જ ભાગવત કરાવીએ છીએ. આપણો અજ્ઞાનથી મોક્ષ થાય એની આપણને કોઈ ચિંતા જ નથી. ઘણા તો વળી ઘર આંગણે ભાગવત સપ્તાહ બેહાડ્યો હોય તો ભટ્ટ બાપાને ચાંદલો કરી પોથીની પૂજા કરી હવા રૂપિયો ધરીને પછી સીધો મોટરસાયકલ લઈને પરબરો દુકાને, એટલે પિતૃ ભટ્ટ બાપાને ભળાવીને જાય. અને દક્ષિણા છે ને એ અમારા પિતૃઓને મુક્તિ મળે એની ગેરંટીની છે. એટલે છેલ્લે તો પાછું ધૂણાવવા પડે. એ તો માને નહીં, ભટ્ટ બાપાને દક્ષિણા ન મળે. ધણાવે કોકના પિંડમાં આવે પિતૃ અને ઈ એમ જવાબ આપે પોગી ગઈ તો દક્ષિણા મળે. એ પિતૃને પૂગી કે નહીં એની જેટલી ચિંતા કરે એ માણસ તારામાં ઉગી કે નહીં એની ચિંતા નહીં. મારી કોલેજ પૂરી થયા પછી ને એમાં તો હું પાછો સાયન્સનો વિદ્યાર્થી, એટલે મને આ દરેક વસ્તુને વિજ્ઞાનની આંખથી જોવાની ટેવ પડી ગઈ. અને જેમ જેમ વિજ્ઞાનની આંખોથી આ બધી વસ્તુઓને જોતો જાઉં છું, વિધિઓને જોતો જાઉં છું, જે કથાઓ છે એનું અવલોકન કરતો જાઉં છું, તેમ તેમ આ બધા ઉપર મારો અનુરાગ વધતો જાય છે અને ઋષિઓ પ્રત્યેની શ્રદ્ધા વધતી જાય છે. તો આ યજ્ઞ એક જીવન શૈલી છે. યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સચંત યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. પુરુષ સૂક્તનો છેલ્લો મંત્ર છે. જીવન આપણું યજ્ઞમય હો. અને એટલા માટે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે યજ્ઞથી અતિરિક્ત જે કર્મો છે એ જ જીવને બાંધે છે, માટે તું યજ્ઞ કર્મ કર. વૈતરુની કક્ષાથી કર્મને યજ્ઞની ઊંચાઈ સુધી પહોંચાડવાનું. ગદ્ધા વૈતરુ એવો એક શબ્દ, એનાથી યજ્ઞની ઊંચાઈ સુધી કર્મને પહોંચાડવાની વાત શ્રી કૃષ્ણ કહે છે. અને એ જ્યારે હોય ત્યારે યુદ્ધ પણ યજ્ઞ બને. કે અર્જુન તારા માટે આ સમર યજ્ઞ છે, માટે યુદ્ધાય કૃત નિશ્ચય. અને આવો યજ્ઞ જ્યારે આ યાજક કરી રહ્યા હોય અને એનો સંકલ્પ જ્યારે લેવાનો હશે ત્યારે આમ તો કોક ગોર બાપા યજ્ઞ કરાવતા હોય, યજમાનને હાથમાં પાણી આપે અને પછી યજમાન પત્નીને એમ કે બેન તમે હાથ લગાડી નાખો. આ યજમાન પત્ની હાથ લગાડી રાખે. સમગ્ર યજ્ઞની વિધિમાં માણસને બીડું હોમાતું હોય ને એ જોવાની ને એના દર્શન કરવાનો મહિમા, કે ત્યારે પોગશું. હું ઉલટું કહું છું કે સંકલ્પમાં પોગજો. જ્યારે સંકલ્પ લેવાતો સમ્યક કલ્પના છે. હું શું કરવા જઈ રહ્યો છું, શા માટે કરવા જઈ રહ્યો છું, કેવી રીતે આ કાર્ય થશે, એમાં કોની કોની જરૂર પડશે, આ બધાની સમ્યક કલ્પના, સંકલ્પ. બિઝનેસમેનો માટે પ્રોજેક્ટ રિપોર્ટ અથવા તો અધિકારીઓ માટે પ્રોજેક્ટ રિપોર્ટ એ સંકલ્પ છે.
અને એ જ્યારે સંકલ્પ પુરુષ કરતો હોય ત્યારે એની પત્ની, એની અર્ધાંગીની, એની શક્તિ એને હાથ લગાડીને બેઠી હોય. મારી દ્રષ્ટિએ દ્રશ્ય સૌથી અદ્ભુત કે એની એ પત્ની એમ કહેતી હોય કે તમારા આ સંકલ્પમાં હું તમારી સાથે છું. આઈ એમ વિથ યુ, આઈ સપોર્ટ યુ. નહીં તો ઓલો ધારું કરવાની ભાવના વાળો હોય તો થોડી વાર દલીલ કરે, ભાઈ તમને જે કરવું હોય કરો, જાઓ. ઓલો હાથ લગાડીને બેઠી હોય. એ દ્રશ્ય એટલું અદ્ભુત. હું તો ખરેખર કે મારી આંખમાં આંસુ આવે. આ દ્રશ્ય હું હંમેશા મારા આંખના કેમેરામાં કંડારી લેતો હોઉં છું. એ પાછા બની ઠની તૈયાર થઈ, હાથમાં મહેંદી હોય અને મહેંદીવાળા હાથે, મતલબ એ ઉત્સાહ, પ્રસન્નતા, કોઈ ઠેકાણે નારાજગી નહીં કે કોઈનું પરાયણનું થાય એમ નહીં. અને પછી હાથ લગાડીને બેઠી હોય પત્ની, આઈ સપોર્ટ યુ, આઈ એમ વિથ યુ. કૃષ્ણે ખાલી એમ કીધું અર્જુનને કે એક પક્ષે આ દુર્યોધન આવ્યો હતો ને એક પક્ષે મારી નારાયણી સેના રહેશે સશસ્ત્ર, અને બીજે પક્ષે હું એકલો. હથિયાર તો મારે વરહદાડો હાથમાં લેવાના છે નહીં, પ્રણ છે. અને પછી દુર્યોધને નારાયણી સેના માગી લીધી એટલે અર્જુનના ભાગમાં રહ્યા કૃષ્ણ એવું નથી. અર્જુન વોઝ ગિવન ધી ચોઇસ. તું નક્કી કર તને શું જોઈએ. being a younger brother, અને આમ પણ મારી દ્રષ્ટિ તારા ઉપર પહેલા પડી એટલે તારો અધિકાર પહેલા. અને કૃષ્ણ ને કહે છે અર્જુન કે મારે તમારી નારાયણી સેના નથી જોતી, તમે મારી ભેરે રહ્યો, તમે મારી સાથે રહો. કૃષ્ણે કહ્યું પણ રિમેમ્બર આઈ એમ વિથ યુ બટ આઈ એમ નોટ ફોર યુ. હું તારા માટે નથી, તારા સાથે છું. લડવું તો તારે પડશે. હું હથિયાર લઈશ નહીં, તને મૂકવા દઈશ નહીં. આ જ આખી ગીતા છે. અને કૃષ્ણ જો સાથે હોય તો અર્જુન આ યુદ્ધ લડવા તૈયાર થતો હોય, ત્યારે પોતાની પત્ની જો સાથે હોય, એ શક્તિ સાથે હોય. આપણે ત્યાં યજ્ઞમાં બ્રાહ્મણો આવાહન કરાવે ને દેવતાઓનું, એમાં સશક્તિકમ સાયુધમ સશક્તિકમ આવાહયામિ સ્થાપયામિ ભો વરુણ ઇહા ગચ્છ ઇહ તિષ્ઠ, આવું બોલતા હોય છે. એટલે અમારી ભગવદીયા બેને જ્યાં કોઈ ગોરબાપા સંકલ્પ કરાવવા નહોતા આવ્યા, એ બંને જણા કર્યો ઘરે બેઠા. અને ભાનુબા તમારા એ સંસ્કાર, તાવડી એવી ઠીકરી ને મા એવી દીકરી. તમે અહીંયા બેઠા બેઠા છોકરાઓને રાંધી રાંધીને ખવડાવ્યું, બાળકોને એ અન્નપૂર્ણાના ભાવથી અને એ સંસ્કાર થકી સાથે રહી. અને આ ગૃહસ્થીએ, આ વાનપ્રસ્થીએ એક એવો યજ્ઞ આરંભ્યો કે જેમાં પોતાનું 100% આપી દેવાની વાત. એક જગ્યાએ કીધું હતું કે આ માણસ ધોતિયું નથી પહેરતો, ખભે રામનામી નથી રાખતો, કે આમ તિલક નથી કરતો અમારી જેમ, બાકી ભાગવતકારને જેમ પગે લાગે ને માણસ એમાં પગે લાગવા જેવો માણસ. ઉપનિષદો કહે છે ત્યાગે નહીં કે અમૃતત્વમાન શબુ ન પ્રજયા ન ધનેન નાયમ આત્મા બલહીનેન લભ્ય ન પ્રજયા ન ધને. ત્યાગે નહીં કે માત્ર ત્યાગથી. અને આ ત્યાગની વૃત્તિ સાથે જ પ્રકૃતિના પ્રત્યેક તત્વો પોતાના કાર્યમાં એટલે કે યજ્ઞમાં લાગેલા છે.
રામાયણમાં રામ પ્રગટ થાય ને પછી જેને જે મળ્યું, જીન પાવા રાખા નહીં તાહુ, સર્વસદાન દીન સબ કાહુ, જીન પાવા રાખા નહીં તાહુ. આ રોજ રામ જન્મ ઉજવે છે. એક સ્કૂલ થાય ને એમ લાગે કે જાણે અયોધ્યામાં રામ જન્મ થયો. સર્વસદાન દીન સબ કાહુ, જીન પાવા રાખા નહીં તાહુ. બસ આટલું જો સમજાય, આ ત્યાગમય જીવન છે એ જ હકીકતમાં જીવન છે. અને એટલા માટે નાનામાં નાના માણસનું કન્ટ્રીબ્યુશન છે મારા જીવનમાં. આઈ એમ સપોઝ ટુ મેક દેટ ડિસ્ટ્રીબ્યુશન. જે સમાજ મારા ઉપર ઋણ છે, એટલે દેવ ઋણ, પિતૃઋણ અને મનુષ્ય અથવા તો સમાજનું ઋણ, એમાંથી ઉઋણ થવા માટે થઈ અને જે ડિસ્ટ્રીબ્યુશન થાય તે યજ્ઞ છે. આ યજ્ઞનું સાતત્ય અને 11 કરોડનો ભાવ છે. 5 કરોડના આંકડાને ક્રોસ કરી ગયા છે જગદીશભાઈ. અને આજે કુલપતિદ્વય અને મંત્રીદ્વય અને આપણા દંડક સાહેબ આ બધા ઉપસ્થિત છે. ત્યારે સ્વાભાવિકપણે જેમ આપણે વાત કરી મૂળભાઈ એમ અને ડિંડોર સાહેબે એમ, પીપીપી યોજનામાં પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપ સરકારની ને બધાની મળે અને એ રીતે આવા સારા કાર્યો થાય. અન્યોન્ય સહાયના સરકાર દાન ન માગી શકે, સરકાર કર વસૂલે, દંડો લઈને વસૂલે, એને અધિકાર છે. પણ પાર્ટનરશિપ કરી શકે. અને આપણા માનનીય વડાપ્રધાન અને એ વખતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમારે જ્યારે વાત થતી, બે વાર બાજુ બેસવાનું થાય ને, દિંડોર સાહેબ દેવકામાં અમે ત્યાં જે શાળા ચલાવી ત્યાં કેન્દ્ર સરકારની ઓલામાંથી વળી પાછી શાળા બની. પછી આવ્યા હતા મુખ્યમંત્રી શ્રી આપણા એ સમયના વિજયભાઈ. એટલે મેં કહ્યું આપણે એકબીજાને નડીએ છીએ, એકબીજાને સહાય કરીને જો આપણે સહયોગથી કાર્ય કરીએ તો ઉલટાનું વધારે સારું કાર્ય થાય. એટલે એ બધી વાતો છે એ અત્યારે શિક્ષણના જગતમાં આ પીપીપી યોજનામાં સાકાર થઈ રહી છે. મને રાજીપો એનો. અને પછી જેમ ડિંડોર સાહેબે કહ્યું એમ કે ઘણા આમ કહે કે તમે આ બધું પ્રાઇવેટાઇઝેશન, પ્રાઇવેટનું અર્ધ સરકારીકરણ કરી રહ્યા છો તમે. હોશિયાર કામ છે આ સરકારનું, જબરું. પણ સંસ્થાઓ કે દાતાઓ એને પણ ખર્ચવું છે, જનતા માટે કામ કરવું છે, સરકાર પણ કરે છે. એ બંને અન્યોન્ય સહાયથી આવા સારા કાર્યો કરે તો જેમ ડિંડોર સાહેબે કહ્યું કે બેરા સાહેબે કહ્યું એમ સરકારને પાસે કરોડો રૂપિયા, 3 લાખ કરોડનું બજેટ ગુજરાત રાજ્યનું છે. એક સમયે લગભગ 36,000 કરોડ આપણે શિક્ષણ માટે વાપરતા હતા. અત્યારે આપણે કહ્યું કે ક્યાં પહોંચ્યું 43,000 કરોડ. એમાંનો મોટાભાગનો આંકડો તો પગારમાં જ જાય છે. એટલે વિકાસ માટે તમારી પાસે બહુ ઓછા પૈસા વધે, 15% વધે. જુઓ, હું જાણકાર ભલે ભાગવત વાંચું, જાણકારી બધી રાખું. કેટલા ટકા સરકાર, એટલે આવી પાર્ટનરશિપ એટલા હાટોય જરૂરી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે તૈયાર કરો અને ઓલું એટલે આપણી સ્કૂલ ઓફ એક્સલન્સ વાળી કે એને શું નામ આપ્યું છે જ્ઞાન શક્તિની જે, એટલે અમારે હમણાં છેડાછેડી બંધાય છે. ભગવાને મને ત્યાં આ કામમાં લગાડ્યો છે. એટલે હું તો હંમેશા કયા કરું કે કથા એ પણ મારા માટે ખાલી રિલિજિયસ એક્ટિવિટી નથી, મારા માટે એજ્યુકેશનલ એક્ટિવિટી છે. એમાં માસ એજ્યુકેશન માટેનું એ મીડિયા છે કથા. અને એ જ રીતે અહીંયા આદિવાસી તો બધું જાણે છે ને આવ્યા હશે સાપુતારા. એટલે ત્યાં આપણે 600-650 આદિવાસી છોકરાઓ ભણે છે. એને વધારીને આવતા વર્ષની તૈયારી કરીએ છીએ 500 દીકરીઓ, આદિવાસી દીકરીઓ. અને 3 વર્ષમાં આપણે ત્યાં 2000 દીકરા દીકરીઓને ભણાવશું, નિવાસી રેસિડેન્શિયલ. એ જ રીતે દેવકામાં પણ ત્યાં તે બીજી હોસ્ટેલ બનાવવાનું ચાલુ થઈ ગયું. એટલે ન્યાય તે ભાવના એવી છે કે 2000 દીકરીઓ રહીને ભણતી હોય.
અને સાંદીપનીમાં તો અત્યારે ઓલરેડી 2000 છે જ, કદાચ બીજા 2000 ઓર વધારશું આપણે. એટલે બધે જ જઈને 10,000 છોકરાઓ ભણે. એટલે મને આ ગમે છે. એટલા એજ્યુકેશન ઇઝ ધ કી. અને કયા વિચારો તમે રોપો છો એ બાળકોના મનમાં. માણસ, અ મેન ઇઝ નથિંગ બટ બંડલ ઓફ થોટ્સ. બહુ સાચી વાત છે. વિચારથી વ્યક્તિ બને છે ને વિચારથી વિશ્વ બને છે. અને આ વિચાર કયો મુકાય છે એ અત્યંત મહત્વનું છે. વધારે નથી કેવું, આપણે બધા ભેગા થઈ અને કાંઈક એવું સારું વિચારોનું વાવેતર કરીએ અને એવો એક આદર્શ સમાજ ઊભો કરીએ. નકરું અમથું અમથું જગતગુરુ થવામાં કોઈ માલ નથી, પણ જગતગુરુની હેસિયત બનાવી દઈએ એવી આપણી જીવનશૈલી, એવી આપણી વિચારધારા અને એવું આપણું દિવ્ય જીવન હોય. રિસ્પેક્ટ ઇઝ કમાન્ડેડ, નોટ ડિમાન્ડેડ. આફળી દુનિયા ભારતને પગે લાગતી આવશે. ખૂબ ખૂબ આશીર્વાદ બાબા બેન તમને બંને જણાને. બાનુમાં આપને પણ ખૂબ ખૂબ વંદન. ફરીથી એકવાર મારો રાજીપો વ્યક્ત કરું છું આ 8મી સ્કૂલ જ્યારે છાત્રાર્પિત થઈ રહી છે ત્યારે. અને સરકારશ્રી અને આપ સૌ અધિકારીઓને પણ બસ આપણે હવ એક આગ લઈને, કારણ કે આગ વગર યજ્ઞ ન થાય. આગ તો ન હોય તો પ્રગટ કરવી પડે અરણી મંથનથી. હા, પણ આગ વગર યજ્ઞ ન થાય. ભસ્મની અંદર આહુતિ ન અપાય. કઈ આપણે રાખના લાડવા નથી કરવા. પ્રગટ અગ્નિની અંદર આહુતિ આપવાની છે, ત્યારે યજ્ઞ થાય. તો આપણા બધામાં, અહીંયા બેઠેલા, સામે બેઠેલા, સરકારમાં બેઠેલા, સમાજના આગેવાનો, દરેકની અંદર એક આગ હોય. માનવતાની વાત, નેશન ફર્સ્ટની વાત, અને આપણે ભારતને આ જગ્યાએ લઈ જવું છે. બસ એક આગ, અને એને માટે હવ આ યજ્ઞના કામે લાગી છે. નમસ્કાર.